વાટકો કાંદા લીધા છે, 1 વાટકો ખારી સિંગ લીધી છે, 1 વાટકો સેવ લીધી છે, 1 વાટકો ઝીણી કોબીજ લીધી છે, 1 વાટકી ધાણા, 1 વાટકી ટમેટા, 1 ચમચી મિરચી, 1 ચમચી આદુ મરચીની પેસ્ટ, 1 વાટકી તૂટી ફૂટી, 1 વાટકીમાં લીંબુનો રસ લીધો છે અને 1 વાટકી કેરી. તો ચાલો આપણે મકાઈનો ચેવડો બનાવવાની શરૂઆત કરી. 1 વાટકી મેં એની અંદર તેલ લીધું છે, 1 ચમચી જીરું, 1 ચમચી આખું જીરું લીધું છે, અડધી ચમચી જેટલી હળદર, મેં 1 મરચી ઝીણા કટકા કરીને લીધા છે, 1 ચમચી જેટલી આદુ મરચીની પેસ્ટ લીધી છે, 1 ચમચો જેટલા કોબીજ લીધી છે, 1 ચમચો કાંદા લીધા છે. આને સારી રીતે આપણે સાતળી લઈએ. આપણે આ બધું સતળાઈ ગયું છે તો એની અંદર આપણે 1 વાટકી જેટલા ખારી સિંગ નાખી દઈશું. ખારી સિંગ બધી મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવી રાખશું. મેં આમાં બધા મસાલા તમને બતાડ્યા છે એ મેં અડધા આની અંદર નાખી દીધા છે. સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી કેરીના ટુકડા, આ બધું મિક્સ કરીને હવે આપણે આની અંદર આપણે જે મકાઈના દાણા લીધા હતા તે આની અંદર એડ કરી દઈએ. બધા દાણા મિક્સ થઈ ગયા છે અને ધીમી આંચ પર આપણે 8 થી 10 મિનિટ સુધી તળવા દઈશું. આપણા મકાઈનો ચેવડો ચડી ગયો છે તો એમાં 1 લીંબુનો રસ હું એડ કરું છું. દાણા ચડી ગયા બાદ પછી લીંબુનો રસ નાખવાનો. એક ચમચી લાલ મરચું લીધું છે એ એડ કરવાનું આની અંદર. તમારે વધુ તીખું ખાવું હોય તો વધુ તમે એડ કરી શકો છો. આ ચેવડો બાળકોને પણ બહુ જ પસંદ આવશે. તો આપણો ચેવડો સારી રીતે બધો મિક્સ થઈ ગયો છે તો આપણે એની અંદર ધાણા એડ કરી દઈશું. ધાણા એડ થઈ ગયા છે. આપણા ચેવડો પણ દાણા પણ ચડી ગયા છે.
ચેવડો જોતા જ તે આપણને મોઢામાં પાણી આવી જાય એવી સુગંધ સરસ આવે છે. બની આપણે ઉપર થોડા કાચા કાંદા નાખીશું. આપણે કેરી રાખી હતી, થોડી કેરી નાખીશું, કેરીના ટુકડા, કોબીજના ટુકડા, ખારી સિંગ, તૂટી ફૂટી, ઝીણી સેવ, તો બની ગયો છે આપણો મકાઈનો ચેવડો.